મહાદેવ. તો આજે આપણે જોવાના છીએ ઇવોલ્યુશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. There are different types of changes are made in an operating system as per their implementation and their use. તો ઇવોલ્યુશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું છે કે ઇવોલ્યુશન કેવી રીતે થયું છે ઓપરેટિંગ સિસ્ટમનું તે આપણે આની અંદર જોવાના છીએ. There are different types, જુદા જુદા પ્રકારના of changes are made in an operating system. જુદા જુદા પ્રકારના ચેન્જીસ આવતા હોય છે, બદલાવ આવતા હોય છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. એઝ પર ધેર ઇમ્પ્લિમેન્ટેશન, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થયું છે, એને બનાવવામાં કેવી રીતે આવી છે, એન્ડ ધેર યુઝ, અને આપણે એને યુઝ કેવી રીતે કરીએ છીએ, આના કારણે બદલાવ આવતા હોય છે. ધ ફોલોઈંગ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એઝ પર ધેર ઇવોલ્યુશન. ઇવોલ્યુશનના આધારે ડિફરન્ટ પ્રકારના જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ નીચે દર્શાવેલા છે. બેચ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ આપણે તેને કહી શકીએ છીએ. પીસીએસ એટલે કે પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમ, નેટવર્ક બેઝ ઓપરેટિંગ સિસ્ટમ, એની અંદર છે પેરેલલ ઓપરેટિંગ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, સ્પેશિયલ પર્પઝ ઓપરેટિંગ સિસ્ટમ. તો કઈ છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે સૌથી શરૂઆતની અને બેઝિક જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એને આપણે બેચ ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ આપણે એકસાથે ઘણા બધા પ્રોગ્રામને રન કરી શકીએ છીએ તેને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. મલ્ટી ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, ઘણા બધા આપણે ટાસ્ક એકસાથે કરી શકીએ છીએ તેને મલ્ટી ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ તમે તેને કહી શકો. પીસીએસ એટલે કે પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમ, પર્સનલ કોમ્પ્યુટરની સિસ્ટમ હોય છે તેને પણ આપણે કહી શકીએ છીએ. નેટવર્ક બેઝ ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્ક બેઝ ઓપરેટિંગ સિસ્ટમ કઈ હોય છે તો એની અંદર છે પેરેલલ ઓપરેટિંગ સિસ્ટમ, પછી છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર, ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ કેવું રીતે આર્કિટેક્ચર હોય છે તે આપણને આની અંદર જોવા મળે છે. પછી રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈમની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. સ્પેશિયલ પર્પઝ ઓપરેટિંગ સિસ્ટમ, સ્પેશિયલ તેનો પર્પઝ શું હોય છે, તેનો ભાવ શું કહેવા માગે છે એના આધારે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. સિમ્પલ બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે જોઈએ તો ઇન બેચ ઓપરેટિંગ સિસ્ટમ ઓનલી વન જોબ ઇઝ પરફોર્મેડ એટ અ ટાઈમ. બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે ખાલી એક જ જોબ હોય છે કે એક જ આપણે ટાસ્ક હોય છે એ આપણે એક ટાઈમે રન કરી શકીએ છીએ. આપણે આની અંદર મલ્ટી પ્રોગ્રામિંગ કે મલ્ટી ટાસ્કિંગ કરી શકતા નથી. ધ સાઇઝ ઓફ કોમ્પ્યુટર કમ્પોનન્ટ્સ આર વેરી લાર્જ ઇન બેચ ઓપરેટિંગ સિસ્ટમ. કમ્પ્યુટરના કમ્પોનન્ટ્સની સાઇઝ હોય છે એ આની અંદર ઘણી મોટી હોય છે બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફર્સ્ટ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ. આને આપણે ફર્સ્ટ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ પણ કહી શકીએ છીએ. ધ પંચ કાર્ડ આર યુઝડ ફોર આઈઓ ઓપરેશન. ધ પંચ કાર્ડ એટલે કે પંચ કાર્ડનો ઉપયોગ આપણે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરવા માટે યુઝ કરતા હતા. ધ સીપીયુ વાઇલ બીકમ આઇડલ બીકોઝ ઓનલી વન જોબ ઇઝ પરફોર્મેડ એટ અ ટાઈમ. સીપીયુ હોય છે એક સમયે નિષ્ક્રિય બની જાય છે. કારણ એનું છે કારણ કે એક જ સમયે એક જ આપણે ટાસ્ક એટલે કે જોબ કરી શકીએ છીએ આની અંદર. એના કારણે આપણે એક જ સમયે એક જ ટાસ્ક કરતા હોવાથી સીપીયુ છે એ નિષ્ક્રિય બની જાય છે. તે મલ્ટી પ્રોગ્રામ કે મલ્ટી ટાસ્કિંગ કરી શકતું નથી. ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ બેચ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઇઝી. બેચ ઓપરેટિંગ સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટેશન છે એટલે કે તેને કેવી રીતે બનાવવું, તેને કેવી રીતે કામ કરવું, તેને કેવી રીતે ઉપયોગ કરવો એ આની અંદર ઇઝી હોય છે. ધ બેચ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ડિફિકલ્ટ ટુ ઓપરેટ. બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડિફિકલ્ટ ટુ આપણે ઓપરેટ કરવામાં
તેની આપણને મુશ્કેલી અનુભવાય છે. બીકોઝ ધ ઇમ્પ્લિમેન્ટેશન આર મેનેજ યુઝિંગ પંચ કાર્ડ ઓફ ધ ફોર્મ ઓફ બાઇનરી ડેટા. પંચ કાર્ડની મદદથી આપણે આની અંદર ઇમ્પ્લિમેન્ટેશનને મેનેજ કરીએ છીએ બાઇનરી ડેટાની અંદર. તેથી આની અંદર આપણને જે મેનેજ કરવાનું હોય છે તે ડિફિકલ્ટી અનુભવાય છે. ઓપરેટ આપણે સરળતાથી કરી શકતા નથી. સોરી. ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આ એક સિમ્પલ ફોર્મ છે ઓપરેટિંગ સિસ્ટમનું. બેચની અંદર જોઈએ તો બેચ ઇઝ અ વન ટાઈપ ઓફ જોબ ઓર ટાસ્ક. બેચ છે એને આપણે એક પ્રકારનું જોબ અથવા તો ટાસ્ક કહી શકીએ છીએ. ધ બેચ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટરેક્શન that represent the particular task. The batch operating system છે એ collection of interaction છે that represent the particular task કરવા માટે. મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું કહેવા માંગે છે? ઇન મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ 2 or more job execute simultaneously because the job are divided transfer between IO devices. એટલે કે તે શું કહેવા મળે છે? ઇન ધ મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ 2 or more job. મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે એક અથવા તો એક કરતાં વધારે કામ કરતા હોઈએ છીએ અને પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરતા હોઈએ છીએ. સાયમલ્ટેનિયસલી બીકોઝ that job are divided transfer between IO devices. આપણે જે આપણો ટાસ્ક હોય છે અથવા તો જોબ હોય છે એને આપણે ડિફરન્ટ પાર્ટની અંદર ડિવાઈડ કરેલા હોય છે. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસની અંદર એન્ડ CPU અને CPUની અંદર. બીકોઝ ઓફ મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ ઓપરેટિંગ સિસ્ટમ ડિફિકલ્ટી. મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ ડિફિકલ્ટી છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં. બટ ધ સ્પીડ ઓફ એક્ઝિક્યુશન વિલ બી ઇન્ક્રીઝ. પરંતુ એક્ઝિક્યુશન કરવાની જે એની સ્પીડ હોય છે, જે સમય હોય છે એ ઇન્ક્રીઝ થાય છે. તે ઓછા સમયની અંદર આપણને આઉટપુટ આપણને દર્શાવી દે છે અને આ કોડ હોય છે અથવા તો આપણો જે પ્રોગ્રામ હોય છે એ એક્ઝિક્યુશન થઈ જાય છે. The CPU utilization will be increased. CPUને યુટિલાઇઝ કરવાનું કામ આની અંદર સરળતાથી થઈ જાય છે અને તે ફાસ્ટ વર્ક કરે છે. એન્ડ ધ CPU ઇઝ લેસ આઇડલ ધેન બેચ ઓપરેટિંગ સિસ્ટમ. બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જોયું કે આપણે એક સમયે એક જ કામ કરી શકતા હોવાથી જે આપણું CPU છે એ બેકાર બની જતો હતો. એવો કોન્સેપ્ટ આની અંદર નથી, કારણ કે આની અંદર આપણે એક સમયે ઘણા બધા ટાસ્ક કરી શકતા હોઈએ છીએ. તેથી CPUને છે એ નિષ્ક્રિય એટલે કે આઇડલ રહેવું પડતું નથી અને તે સરળતાથી ઘણા બધા કામ કરી શકે છે. ધ કોન્સેપ્ટ ઓફ સ્પૂલિંગ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એન્ડ ધેન ધ મલ્ટીપ્રોગ્રામિંગ એપ્રોચ વિલ બી એપ્લાય ઓન ધ સિસ્ટમ. ધ કોન્સેપ્ટ ઓફ સ્પૂલિંગનો જે આની અંદર કોન્સેપ્ટ છે ઇઝ ઇન્ટ્રોડ્યુસ એન્ડ આની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે એન્ડ અને ધેન ધ મલ્ટીપ્રોગ્રામિંગ એપ્રોચ વિલ બી એપ્લાય ઓન. મલ્ટીપ્રોગ્રામિંગનો જે એપ્રોચ હોય છે, જે એનો ભાવ હોય છે, જે કહેવા માગે છે એ વિલ બી એપ્લાય ઓન ધ સિસ્ટમ. આપણે એની અંદર એપ્લાય કરી શકીએ છીએ સિસ્ટમની અંદર.